ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. આજે પુકેટમાં અમારો બીજો દિવસ છે અને અમે બેસી ગયા બ્રેકફાસ્ટ કરવા. ફટાફટ બ્રેકફાસ્ટ કરીને અમારી ગાડી પણ અમને લેવા આવી ગઈ હતી. અમે જઈ રહ્યા હતા ફીફી આઇલેન્ડ. ફીફી આઇલેન્ડ અમે એમના સ્ટેન્ડ પર પહોંચી ગયા અને ત્યાં પછી બધા પાસપોર્ટ જમા કરાવવાના હતા. પાસપોર્ટના નંબર આપવાના હતા અને પછી આમનું લેક્ચર સાંભળી લીધું. ગાઈડલાઇન સાંભળવી પડે, આપણને થોડો આઈડિયા ના હોય કયા કયા બીચ પર લઈ જવાના છે. તો પછી અમે બેસી ગયા સ્પીડ બોટમાં. સ્પીડ બોટમાં તો ભાઈ ચક્કર ખાઈ ગયા, પણ ફાઇનલી અમે પહોંચી ગયા હતા અમારી ડેસ્ટિનેશન ઉપર ફીફી આઇલેન્ડ. ફીફી આઇલેન્ડ મને તો એવું હતું કે ફટાફટ આવી જશે, પણ ભાઈ ચડ ઉતર તો ચાલુ હતું. સરસ મજાની ગુફાની અંદર જઈને ફીફી આઇલેન્ડ આપણને મળી અને મસ્ત મજાનું આપણે શૂટિંગ કરી નાખ્યું છે. ફીફી આઇલેન્ડ પર આ બોટમાં બેસવા માટે મેં 500 બાથ આપ્યા પર્સનલ શૂટ માટે, બોલો ગાઈઝને. પછી હું ને આરવ નીકળી પડ્યા અને અમે પહોંચી ગયા હતા. ત્યાં જમવાનું હતું પણ અમને ત્યાંનું લંચ ના ભાવ્યું, તો અમે આવી ગયા બર્ગર કિંગમાં. કારણ કે મને ફોરેનના બર્ગર કિંગ બહુ જ ભાવે છે. ઇન્ડિયા કરતાં ખૂબ અજીબ ટેસ્ટ, બહુ એટલે મસ્ત ટેસ્ટ હોય છે. પછી અમે પાછા બીજા બીચ પર પહોંચી ગયા. નામ તો મને ખબર નથી, પણ મસ્ત મજાનું શૂટિંગ કર્યું ને બાળકો સાથે અમે રેતીથી રમ્યા, ખૂબ જ એન્જોય કર્યો. પછી ઘરે આવીને હોટલ પર આવીને ફ્રેશ થઈને પાછા નીકળી પડ્યા ડિનર માટે. ડિનર કર્યું અને કોકોનટના શૂટ કર્યા. અને આ છે ફ્રૂટ સાબુ. અહીંયા અજીબ અજીબ પ્રકારના સાબુઓ મળે ગાઈઝ. પછી અમે લોકો નીકળી ગયા વોકિંગ સ્ટ્રીટ પર. આરુને પણ લઈને આવ્યા. બધી ગર્લ્સ ખુશ થઈ ગઈ નાના બાળકને જોઈને અને ચૂમા ચાટી કરી નાખી આરવ જોડે. તો ભાઈ વોકિંગ સ્ટ્રીટ પર અમે થોડી વાર એન્જોય કર્યું, બિયર પીધી અને મોજ કરી. અને આરુ સાથે છોકરીઓએ ગેમ રમી. પછી આરુ કે ચલો ઘરે, તો ચાલતા ચાલતા અમે આવી ગયા હોટલ પર. આવી રીતે આજનો અમારો સેકન્ડ ડે ગયો. બાય, જય શ્રી કૃષ્ણ. કાલે પાછા મળીએ.